ગુડ મોર્નિંગ ગર્લ્સ. કેમ છો બધા? મજામાં? હવે એવું લાગે છે કે લાઈવ લેક્ચર્સ ચાલુ થાય તો વધારે મજા આવશે. તમને લોકોને વધારે લાગતું હશે. પણ રાઇટ નાઉ વી હેવ નો અધર વેઝ. એટલે હવે ગર્લ્સ મેં સિલેબસ વાઇઝ બુક વાઇઝ વ્યવસ્થિત ભણાવવાનું ચાલુ કરી દીધું છે. અત્યાર સુધી ઠીક છે કે થોડું આપણે ઇન્ટ્રોડક્શન જેવું ચાલતું હતું. એમાં પણ મેક્સિમમ ફોર્મ્સ આપણે ડિઝાઇન કરી લીધા છે વિથ બેઝિક કંટ્રોલ્સ. ટુડે ઇઝ ધ 19th લેક્ચર of our subject developing application in Visual Basic 6.0. અત્યાર સુધી આપણે ખાલી ટેક્સ્ટ બોક્સ, કમાન્ડ બટન અને લેબલ આ ત્રણ જ કંટ્રોલ યુઝ કર્યા છે અને એક જ ઇવેન્ટ ક્લિક ઇવેન્ટ એક જ ઇવેન્ટ યુઝ કરી છે. ગર્લ્સ, there are lots of events associated with each control. We have to use them one by one, but as this GUI based application is new for you, we have used only one event, click event. No doubt other events are easy. As such, there is no logic. You just have to understand when this event will be fired. એટલે કે યુઝર શું એક્શન લેશે અને આ ઇવેન્ટ રન થશે. Once we complete half of the controls, we shall start using other events also. Now today I shall teach you how to use checkbox, option button and frame controls in your form. Before that, let us have today's thought. Today's thought is on positive thought. બરાબર? આ આપણે જે કરીએ છીએ ને કામ, એક બે સ્ટુડન્ટના મને સારા રિવ્યૂ પણ મળ્યા છે એટલે મેં આ વસ્તુ કન્ટિન્યુ કરી છે. એ શું કામ હું કરું છું એ જ આ વસ્તુ છે. આજનો થોટ એના ઉપર જ છે કે જે કામ હું કરી રહી છું રોજ દરેક લેક્ચરમાં પહેલાં થોટ શેર કરું. અને તમને જો ખ્યાલ હશે ગર્લ્સ તો આપણી જે એપ છે MVMCની એપ એમાં પણ એવરી મોર્નિંગ રોજ જે સવારે એક થોટ હું શેર કરું છું. ક્યારેક રિપીટ થઈ જતા હોય છે આ અને એ થોટ, પણ એમાં તો એવરી ડે નવા થોટ આવતા હોય છે. એ કરવાનું રીઝન શું છે, આ વસ્તુ કરવાનું એના ઉપર આજનો થોટ છે. વન પોઝિટિવ થોટ કેન નોટ બ્રિંગ a huge transformation, but consistent flow of positive thoughts can bring revolution. Okay, you are the students of English medium, you are the students of last year, એટલે તમને બહુ એક્સપ્લેન ના કરવું પડે, પણ ખ્યાલ આવી ગયો હશે કે એક જ પોઝિટિવ થોટ જો કોઈ શેર કરે તમારી સાથે તો કંઈ તમારામાં બહુ મોટો ચેન્જ ન આવી જાય એનાથી. તમે એમાં લાસ્ટ બેન્ચે બેસતા હો તો ફર્સ્ટ બેન્ચે ન બેસવા માંડો. કે 5 મિનિટનું લેક્ચર જોતા હો તો 30 મિનિટનું ના જોવા માંડો. પણ કન્સિસ્ટન્ટ ફ્લો ઓફ પોઝિટિવ થોટ્સ એટલે કે કાંઈ પણ વસ્તુ પોઝિટિવ કરો છો લાઈફમાં, એ જો કન્સિસ્ટન્ટ રહે, એક ધારું જો તમે કરો, એક ધારા પોઝિટિવ થોટ્સ તમને મળતા જાય તો ડેફિનેટલી એ એક ક્રાંતિ સર્જી જાય. મતલબ કે આખું તમારું જે છે ને વ્યક્તિત્વ, પર્સનાલિટી, કેરેક્ટર, એ આખું ચેન્જ થઈ જાય જો કન્ટિન્યુઅસ તમે ફ્લો રાખો ને પોઝિટિવિટીનો. તો એક વખતમાં કાંઈ નથી થતું. વેન આઈ રીડ
તમને બધાને ખ્યાલ છે કે મને વાંચવાનો બહુ શોખ છે. તો વાંચું ત્યારે કંઈ એક વખત વાંચીએ, એકાદી બુક વાંચીએ તો આપણામાં કંઈ ચેન્જ ન આવી જાય. હા, તો આપણું માઇન્ડસેટ, આપણું થિંકિંગ ચેન્જ ન થાય. પણ ક્યારે થાય? કન્ટિન્યુઅસલી વી હેવ ટુ કીપ ઓન રીડિંગ, વી હેવ ટુ કીપ ઓન લિસનિંગ ટુ ગુડ ઓડિયોઝ, વિડીયોઝ. કન્ટિન્યુઅસ પ્રોસેસ થવી જોઈએ. નહીંતર તો 2 દિવસ વાંચો ને 6 દિવસ ન વાંચો તો બધું ભૂલાઈ જાય. જેમ આપણને ભણવાનું ભૂલાઈ જાય છે એમ. એટલે કોઈ પણ પ્રોસેસ છે, પોઝિટિવ ભણવાનું છે, લેક્ચર્સ અટેન્ડ કરવાના છે, મારે ભણાવવાનું છે, આ બધી પણ પોઝિટિવ પ્રોસેસ જ છે, પોઝિટિવ પ્રોસેસ જ છે. આપણને એક દિવસ મમ્મી જમવાનું આપે અને પછી એમ કે આખા વીકનું જમી લેજો. હા, સન્ડે જમાડી દીધા, પછી મંડે ટુ સેટરડે કે હવે જમવાનું નહીં મળે. ચાલે છે? નથી ચાલતું ને. શું કામ નથી ચાલતું? તો એમ કે સન્ડેનું ખાવાનું છે, સન્ડે જમ્યા તો એ ડાયજેસ્ટ થઈ ગયું, મંડે ફરીથી જોઈએ. હા, ઇન ધ સેમ વે. અને તો જ આપણા બોડીમાં એનર્જી બને છે ને. કન્ટિન્યુઅસ ઇનપુટ ચાલુ છે તો જ એનર્જી બને છે. ઇન ધ સેમ વે આ જે પોઝિટિવ થોટ્સ છે, કે રીડિંગ છે, કે લિસનિંગ છે, કાંઈ પણ એનીથિંગ, કે કાંઈ કામ કરતા હોઈએ આપણે તો એવું કોઈને સારું સર્વિસ એવી કાંઈ સારી, તો એ બધી જ વસ્તુ છે ઇટ શુડ બી કન્સિસ્ટન્ટ. તમારે ચાલુ જ રાખવી પડે તો જ એનું કંઈક તમને આઉટપુટ મળે. અદરવાઇઝ કરીને પછી ભૂલાઈ જાય. Visual basic. Guys, this is the toolbox where all the tools are kept. Tools or controls you can say, they are kept, from which we can select any control and drag and drop that control on our form to design a good form. આપણે આ કરતા જ આવ્યા છીએ. Out of this controls we have completed label control, text box control and command button control with their properties. છેલ્લા 3 લેક્ચરમાં આ ત્રણેય કંટ્રોલની પ્રોપર્ટીઝ વ્યવસ્થિત તમને ભણાવી છે 1 by 1. As well as most of the common properties are also covered. Common properties કોને કહેશું આપણે? Common properties are the properties which are common to all the controls. There are some common properties which are common in all controls, and there are some properties which are special to some control, that is called special property. Say for example, caption is special property of label and text is special property of text box. Okay, these things must be clear to you. બહુ સિમ્પલ છે પણ ખાસ સમજવાની જરૂર છે. કીપ ઇન માઇન્ડ કે તમારા સેકન્ડ અને થર્ડ બોથ ધ ચેપ્ટર્સ કવર્સ પ્રોપર્ટીઝ ઓનલી. એટલે એક્ઝામમાં 24 માર્ક્સની ખાલી પ્રોપર્ટીઝ પૂછાવાની છે. ગર્લ્સ, યુ નો ઇટ વેરી વેલ કે અવર પેપર ઇઝ ઓફ 50 માર્ક્સ. યુનિવર્સિટીઝ ક્વેશ્ચન પેપર ઇઝ ઓફ 50 માર્ક્સ. Out of 50 marks, 25 marks are allotted to properties only. So, you can understand what is the importance of the properties or property window. Properties can be set at design time, it can also be set at run time. આટલું હવે બહુ જ સામાન્ય વસ્તુ છે જે મેં વારંવાર રિપીટ કરી છે, એ એકદમ ક્લિયર થઈ જવી જોઈએ. Now today we shall use checkbox, option button and frame control. Now, why do we require different controls? We have label, we have text box, we have command button. ત્રણ તો યુઝ કર્યા પણ છે. So why do we need more controls? Then girls, each control is unique. Each control has unique usage.
The task which you can perform with scroll bar control cannot be performed with list box. The form you can design with a timer control cannot be designed with command button. Right? What I want to explain you is that each control is important and each control is required to design a different form. Fine? Now this VB is GUI, graphical user interface. So it supports most of the controls which are required to develop an application which is based on GUI. A GUI is Windows. Simply, if you open Word, if you open Notepad, if you open Excel, if you open any software, anything from Windows operating system, they are based on GUI. So if you have used them properly, then you must be knowing that to design a very good dialog box or screen, Windows uses such controls. If you have not seen, let me show you. Say for example, if you open Notepad, Notepad is there, okay, file open. Say for example, one dialog box appears. Guys, in this dialog box, we have different controls, right? How can you know? You have been using this. ખ્યાલ જ છે બધાને. તો this is text box control. આ જે છે ને file name, it is text box where you can write your name. Okay, this is open and cancel. This is command button. આ શું છે? Command button છે. Okay, cancel is also command button. It is generally used to take an action. કે અહીંથી તમારે જે કંઈ સિલેક્ટ કરવું છે, કરી લીધું છે, પછી તમારે કંઈ કેવું છે કે ઓકે હવે ઓપન કરો કે કેન્સલ કરો, તો તમારે શું યુઝ કરવાનું છે? કમાન્ડ બટન. દેન ધીસ ઇઝ લિસ્ટ બોક્સ. એ હવે આવશે તમારે, પણ સપોઝ અહીંયા યુ આર ગેટિંગ અ લિસ્ટ, તમને મળે છે અહીંથી, તો ઇટ ઇઝ કોલ્ડ અ લિસ્ટ બોક્સ. Same way, this is scroll bar. This is scroll bar. So till today we just used this. Go to format and font. These are list boxes. Okay, same way we have checkbox and command button somewhere. Let's see. In VB itself, we will have checkbox and command button somewhere. Look, these are called checkboxes. Checkboxes સમજો છો, સ્ક્વેર હોય સ્ક્વેર, અને એને ક્લિક કરો તો એમાં રાઈટ થાય, ક્લિક ન કરો તો એમને એમ રહે, અને પાછું કરો તો એ રાઈટ જે છે એ નીકળી જાય. જ્યાં સુધી તમે ક્લિક નથી કરતા ત્યાં સુધી કાંઈ નહીં થાય. બરાબર? અગેન ઇફ યુ ક્લિક તો એ જે છે સિલેક્ટેડ એ નીકળી જશે. ઓકે, સેમ વે વી શેલ હેવ ઓપ્શન બટન. ધીઝ આર કોલ્ડ ઓપ્શન બટન્સ. રાઉન્ડ, આજે સર્કલ છે ને, ઓપ્શન બટન છે એ સર્કલ હોય, અને ચેકબોક્સ છે એ કેવું હોય? સ્ક્વેર હોય. જનરલી આસ્ક ક્વેશ્ચન ડિફરન્સ બિટવીન checkbox and option button. Don't worry, I shall provide you all differences in written format. Environment, look, these are option buttons, these are check boxes. This is ready made. Are you getting what I mean to say? Okay, Windows itself is having lots of applications. VB પણ વિન્ડોની જ એક એપ્લિકેશન છે which provides you to design GUI based forms. તો વિન્ડોઝ જે છે it requires use of different
controls to prepare a very good GUI. So now you are the developer, you will develop application in VB in which you will use this controls. Fine. એમાંથી 3 કંટ્રોલ યુઝ કર્યા છે. ચોથો છે ચેકબોક્સ. આમ તો આ ત્રણેય સાથે યુઝ આપણે કરશું, પણ પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ let us take only one control, that is checkbox. You just have to drag and drop it here. Fine. In this part I am just showing you how to drag checkbox from the toolbox. Now in the next part of this session, of this online lecture, we shall design a form with the use of checkbox and frame control. So I am finishing this part of the lecture here, and in the next part I am continuing with the checkbox control.